નમસ્કાર મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ગાલા એસાઇનમેન્ટ પેપર 1 અને આ સિરીઝ જે છે એ પેપર 1, 2, 3, 4, 5 જેટલા પણ પેપર્સ છે ગાલા એસાઇનમેન્ટના, એના પહેલાં આપણે બેઝિકના 1થી લઈને 24 MCQ ઇનશોર્ટ 24 માર્કનું જે નાના પ્રશ્નો, ખરા ખોટા, MCQ, ખાલી જગ્યા કે કંઈ પણ પૂછાય છે એ આપણે શીખીશું. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ગાલા એસાઇનમેન્ટનું પેપર 1, જેની અંદર લખેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો આપણું પહેલું વિધાન છે 22/7 એ અસમય સંખ્યા છે. મિત્રો, પહેલી વાત કરી કે સાઈડમાં આપણે લખતા રહીશું, પણ પરીક્ષામાં આપણે માત્ર આમાં જવાબમાં સાચું કે ખોટું એ જ લખવાનું છે, ખરા કે ખોટાની નિશાની કરવાની છે. તો આપણો પ્રશ્ન જે છે 22/7, તો 22/7 જનરલી આપણે અત્યાર સુધી ભણ્યા છીએ પ્રમાણે ગણિતમાં પાઈની જગ્યાએ આપણે આ કિંમત મૂકતા હતા, પણ આ આશરે કિંમત મૂકતા હતા. પાઈની આ કિંમત આશરે મૂકતા હતા આપણે મિત્રો. હવે આશરે કિંમત મૂકતા હતા એનો મતલબ શું છે કે આ જે કિંમત છે એ 22/7 જે છે એ સમય સંખ્યા થાય. શું થાય? સમય સંખ્યા. અને અહીંયા આપણને આપેલું છે અસમય સંખ્યા, માટે આપણું વિધાન જે છે અહીંયા શું છે? ખોટું છે કે પાઈ એ અસમય સંખ્યા છે, પરંતુ 22/7 એ શું છે? સમય સંખ્યા છે. કારણ કે તમે જો 22 અને 7ને તમે 7 વડે ભાગાકાર કરશો તો 7 તરી 21 આવશે અને વધશે આપણા જોડે શેષ 1. પાછળ આપણે 0 મૂકીને પોઈન્ટ કરીશું તો 7 એકા 7. તો આ પ્રમાણે સંખ્યા આપણને આગળ મળતી જશે, પણ અંતે શું થશે? પુનરાવર્તન પામશે. પુનરાવર્તન પામશે એટલે એનો મતલબ શું થયો કે આવૃત્ત છે. આ અનંત આવૃત્ત દશાંશ થશે. અનંત આવૃત્ત દશાંશ એટલે કઈ સંખ્યા થાય? સમય સંખ્યા થાય. એનો મતલબ એવો થયો મિત્રો કે આપણો જે પ્રશ્ન જે છે મેં એવું લખ્યું કે 22/7 એ અસમય સંખ્યા છે, એ સમય સંખ્યા છે ખરેખર, માટે વિધાન અહીંયા આવે ખોટું. ક્લિયર મિત્રો? હવે આપણે બીજા પ્રશ્નની વાત કરીએ. બીજા પ્રશ્નમાં એવું કહ્યું કે દ્વિઘાત બહુપદી આપણે p(x) = x² + 5x + 4ના શૂન્યોનો સરવાળો તેના શૂન્યોના ગુણાકારથી અધિક હોય. તો આપણી જે પદાવલી છે p(x) = x² + 5x + 4 આપણને આપેલા છે. આને આપણે જે પદાવલી જે છે સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત સ્વરૂપ જે છે દ્વિઘાત બહુપદીનું, એની સાથે જો સરખાઈએ ax² + bx + c સાથે, તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીં a બરાબર અહીંયા કોઈ સંખ્યા નથી, એટલે b બરાબર અહીંયા કોઈ સંખ્યા છે, હા 5 છે. શું છે? 5 છે. આપણા જોડે અહીંયા શું છે? 5 છે. અને c બરાબર અહીંયા શું છે? c બરાબર આપણા જોડે શું છે? 4 છે. ક્લિયર? તો આપણે જો અહીંયા સરખામણી કરીએ તો a બરાબર આપણને 1 મળે છે, b બરાબર આપણને 5 મળે છે અને c બરાબર 4 મળે છે. એ આપણી રકમમાં એવું કીધું છે કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર બરાબર છે, એની વાત છે. તો જો શૂન્યોનો સરવાળો જે છે, શૂન્યોનો સરવાળો એનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય? -b/a થાય. તમે જોઈ શકો છો માઇનસ બીની કિંમત આપણા જોડે 5 છે અને એની કિંમત 1 છે, એટલે જવાબ આવશે -5. અને શૂન્યનો ગુણાકાર આ તમારે યાદ રાખવાનું છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર તો તમને આના કરતાં પણ બીજા MCQ પૂછાય, તમને પૂછાઈ શકે, આવડી શકે. સો આલ્ફા × બીટા બરાબર c/a સૂત્ર થશે. તો cની કિંમત આપણા જોડે કેટલી છે? 4 છે, તો મેં એ લખ્યું 4. અને એની કિંમત આપણા જોડે કેટલી છે? 1 છે, એટલે મેં એ લખ્યું 1. તો 4/4 એટલે 4. તો તમે જો પ્રશ્ન શું કહે છે? પ્રશ્ન આપણને એવું કહે છે કે અહીં શૂન્યોનો જે સરવાળો છે તેના શૂન્યના ગુણાકારથી અધિક છે. તો આ છે શૂન્યોનો સરવાળો, આ છે શૂન્યનો સરવાળો અને આ છે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સરવાળો આપણને -5 મળ્યો અને ગુણાકાર મળ્યો 4. તો શું શૂન્યનો સરવાળો એ શૂન્યના ગુણાકારથી અધિક છે? આમ જોવા જતો નથી, કે અહીંયા તો આપણે ગુણાકાર વધારે મળી રહ્યો છે, એટલે આ વિધાન શું છે? અહીં ખોટું છે. ખ્યાલ આવે તમને? ઓકે. હવે આપણને ત્રીજો પ્રશ્નની વાત કરીએ, સમાંતર શ્રેણીની વાત કરીએ. તો આપણને સમાંતર શ્રેણી 7, 13, 19, 25 આપેલ છે. તો આમાં પહેલું પદ જે છે આને કહેવાય 7. એ શું છે? આપણું પહેલું પદ છે. તો એ પ્રથમ પદ આપણને શું કીધું છે? 7 છે, પણ અહીંયા તો શું આપેલું છે? આપણને 4 આપેલ છે, માટે આપેલું વિધાન શું છે? ખોટું છે. ઓકે. પછી આપણે જોઈએ ચોથાની વાત કરીએ, ચોથા ખરા ખોટાની. તો sin² θ + cos² θ = 1. તો આ તો નિત્ય સમજ છે, તો આમાં તો આપણે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, આ તો સાચું જ હોય સૂત્ર. પછી આપણે વાત કરીએ 5મા નંબરની.
પાંચમા નંબરનો આપણો જે પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. તો પાંચમા નંબરના પ્રશ્નની વાત કરીએ તો પાંચમો નંબર એવું કહે છે મધ્યસ્થ બરોબર 3 ગુણ્યા બહુલક ઓછા 2 ગુણ્યા મધ્યક. આપણને આવું કીધું. તો હવે આપણે જાણીએ છીએ કે મધ્યસ્થને આપણે એમ વડે દર્શાવીએ છીએ, બહુલકને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ અને મધ્યકને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એક્સ બાર વડે. તો આપણે જાણીએ છીએ સૂત્ર ઝેડ બરોબર 3m - 2x બાર. આપણું સૂત્ર આ છે, બરાબર છે. એટલે આ શું થાય? બહુલક બરોબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક. તો તમે જોઈ શકો છો આ જે સૂત્ર છે એની અંદર આ સૂત્ર છે, આ બંને જે પ્રશ્ન છે એના પ્રમાણે જુઓ, આ મધ્યસ્થ અને બહુલક, તો એ બહુલક અને મધ્યસ્થ શું થઈ ગયા છે? આગળ પાછળ થઈ ગયા છે. એટલે આ સૂત્ર અહીંયા શું બની ગયું છે? ખોટું બની ગયું છે, બરાબર છે. એટલે ખોટું આપેલું છે સૂત્ર, એટલે આપણો પ્રશ્ન જવાબ અહીંયા શું આવશે? ખોટું છે. એ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, એની ચર્ચા કરીએ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે આપણો કે tan 47 છેદમાં cot 43. તો અહીં આપણને જવાબ જે પણ આપેલો પણ tan 47 નો tan 47 રહેવા દઉં. આપણો એક નિયમ છે એ પ્રમાણે છેદમાં કોટને હું 10માં ફેરવી શકું. 10માં ફેરવા માટે મારે 90 માઇનસ એટલે 90 ઓછા મારે 43 લખવા પડે. તો 90માંથી 43 જાય કેટલા વધે? યસ, શું વધે? 47 વધે. કેટલા વધે? 47. તો tan 47 આવે તો સરખું છેદમાં સરખું. જ્યારે સરખું છેદમાં સરખું હોય તો ઉડી જાય, અને ઉડી જાય એટલે જવાબ શું આવશે? સબકા માલિક 1. તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે અહીંયા શું આવશે? જવાબમાં સાચું આવશે, કેમ કે આપણો જવાબ 1 આવેલો છે. ખ્યાલ આવે તમને? ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. અહીં આપણને વિકલ્પ આપેલો છે, વિકલ્પો આપેલા છે, જેમાં આપણે 7મા નંબરના વિકલ્પની ચર્ચા કરીએ. તો 7મા નંબરનો વિકલ્પ આપણને એ રીતે આપેલો છે કે 97 વડે વિભાજ્ય હોય તેવા 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક કયો મળે આપણને? એવો પ્રશ્ન છે. તો આ પ્રશ્નની અંદર આપણે એક ટ્રીક વાપરવાની. સૌથી મોટી સંખ્યા પહેલાં પકડવાની. તો સૌથી મોટી સંખ્યા આ છે. આપણે ચેક કરીએ. જો આનામાં કોઈ બીજો વિકલ્પ જ નથી, કઈ રીતે કરી શકે એવું કંઈ ના થઈ શકે. આમાં તમારે એક જ વસ્તુ કરવું પડે, ભાગાકાર કરવો પડે. શું કરવો પડે? ભાગાકાર કરવો પડે. તો 9991ને તમારે 97 વડે ભાગવાના છે. તો 97 એકા શું આવશે? 97 આવશે. ઓકે, તો શેષ વધી 2. શેષ શું વધી? 2 વધી. ઓકે, હવે તમે 9 ઉતારો છો પણ 97 કરતાં 29 નાના છે, એટલે આપણે 0 ઉતારીશું, એટલે 0 મૂકીશું, એટલે ઉપરથી હવે 1 ઉતરશે. તો 97 તરી કેટલા થાય? 291 થાય. તો આપણને શેષ શું મળી? 0 મળી. હવે જો તમે જો 4 આંકડાઓની સંખ્યા છે, એમાં આ સૌથી મોટી સંખ્યા છે અને એમાં જ આપણે 7 વડે ભાગી શકીએ, અરે 97 વડે ભાગી શક્યા. તો આપણો જવાબ શું આવશે? વિકલ્પ નંબર સી. આપણો જવાબ આવશે વિકલ્પ નંબર સી. ક્લિયર? ત્યારબાદનો આપણો 8મો પ્રશ્ન છે એની વાત કરીએ. 8મા પ્રશ્નમાં આપણને કંઈક આ પ્રમાણે આપેલું છે કે x/2 બરોબર 6/y બરોબર 2. તમે સમજી શકો છો કે આ ત્રણેય સરખા છે. આ ત્રણેય સરખા છે તો કોઈ પણ બેને સરખા લઈ શકું. એટલે હું અહીંયા એવું કરું છું કે x/2 બરોબર મેં લીધા 2, તથા એ જ પ્રમાણે 6/y બરોબર મેં શું લીધા? 2. એટલે બેને મેં બંને જોડે સરખાવી દીધા. ઓકે, બેને બંને જોડે સરખાવી દીધા. હવે આપણે શું કરીશું? જુઓ, અહીંયા ધ્યાન રાખો, 2 છે ભાગાકારમાં, તો સામે ગુણાકારમાં જાય. એટલે x બરોબર શું થશે? 2 ગુણ્યા 2. માટે એક્સની કિંમત આપણને કેટલી મળી? અહીંયા 4 મળી. મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે એક્સની કિંમત 4 કેમ આવી. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે જો y અહીંયા સામે જાય તો બગડો જે છે એટલે કે 2 છે એને સામે છેદમાં લઈ જઈએ, એટલે 6 છેદમાં શું થશે? 2 બરોબર y થશે. માટે અહીં જો છેદ ઉડાવવામાં આવે કે 2 તરી 6, તો yની કિંમત આપણને કેટલી મળશે? 3 મળશે. તો આપણે x અને y શોધી નાખ્યો, પણ આપણો પ્રશ્ન x અને y શોધવાનો નથી. આપણો પ્રશ્ન શું છે? x ઓછા આપણે y કરવાના છે. તો આપણે અહીં જો એટલું ધ્યાન રાખો મિત્રો, તમારે ગણતરી તો કરવી જ પડશે. ગણતરી કર્યા વગર દાખલાના જવાબ ન આવી શકે. x ઓછા y કર્યા. હવે xની કિંમત આપણા જોડે 4 છે અને yની કિંમત અહીંયા આપણા જોડે 3 મળી. જો 4માંથી 3 જાય તો આપણને જવાબ મળે સબકા માલિક 1. તો આપણો જવાબ આવશે
1 તમને ખ્યાલ આવ્યો? વિકલ્પ નંબર એ. ત્યારબાદનો આપણે 9મા પ્રશ્નની ચર્ચા કરીએ. આપણો 9મો પ્રશ્ન એવો છે કે સમીકરણ યુગ્મ આપણે 3x + 5y = 15 આપેલું છે અને બીજું આપણને શોધવાનું કીધું છે. આમાંથી કોના આલેખ સમાંતર રેખાઓ થાય? હવે જો સમાંતર રેખાઓ થવા માટેની શરત સમજીએ. સમાંતર રેખાઓ ત્યારે જ થાય જ્યારે એ બંને એકબીજાને છેદતી નથી ત્યારે. તો આવા સમીકરણોમાં જનરલી તમે જોવા જાઓ ને તો આ સમીકરણમાં અચળ પદ જ અલગ હોય. બાકી સમીકરણ જે છે એમાં એક્સ અને વાય વાળો જે સહગુણક સાથેના જે પદ છે એ સરખા હોય નિશાની સાથે. તો આપણું જે પહેલું સમીકરણ છે 3x + 5y = 15 આપેલું છે, 15 આપેલું છે. હવે આપણે જો આની અંદર છે ને આપણે એક જ પદ શોધવાનો પ્રયત્ન કરવાનો કે અચળ પદ સિવાયનું હોય ને. પહેલાં જોવાનું અચળ પદ સિવાયનું કોઈ પદ છે, તો અચળ પદ સિવાયનું આ પદ છે, બરાબર છે. તો અચળ પદ સિવાયનું આ પદ છે તો આપણે ચેક કરીએ ને કે 12x = -20y લખીએ આપણે. હવે જો 12x લખ્યા, 20y સામે તો શું થઈ જાય? +20y થઈ જાય. અને સામે અહીંયા કંઈ વધે નહીં, કારણ કે આપણે નિયમ સમજ્યા છે કે જો કોઈ પણ પદ ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ જાય તો એની નિશાની બદલાય. ધન હોય તો ઋણ થાય, ઋણ હોય તો ધન થાય. તો જોઈ શકો છો કે આ 4 તરી 12 કહેવાય અને આ 4 પંચા 20 કહેવાય. તો બંનેમાંથી 4 કોમન નીકળે તો 4 તરી 12 પ્રમાણે 3x વત્તા 4 પંચા 20 પ્રમાણે અહીંયા 5y વધ્યા = 0. બંનેમાંથી તમે જોઈ શકો છો 4 કોમન નીકાળી દીધા છે. આ 4 કોમન નીકળી ગયા, પણ આ 4 જે છે સામે છેદમાં જશે, સામે 0ના છેદમાં જાય એટલે તો 0 જ થઈ જશે. એટલે આપણને શું મળ્યું? 3x + 5y = 0. તો તમે જો આપણું જે સમીકરણ છે એમાં 3x + 5y છે, અહીંયા પણ 3x + 5y છે. અહીંયા અચળ પદ 15 છે. અચળ પદ એટલે જેના જોડે કોઈ ચલ ના હોય, x કહેવાય. અને એ અચળ પદ જોવા જઈએ તો શું છે? 0 છે. એનો મતલબ એવો થયો કે બંને સમીકરણમાં x અને y જે છે એના ચલ પણ સરખા છે, નિશાની પણ સરખી છે. પરંતુ અચળ પદ જે છે આમાં બંનેમાં જુદા છે. અને જ્યારે અચળ પદ જુદા હોય ત્યારે આપણો જે આલેખ છે હંમેશા શું મળે? સમાંતર રેખાઓ જ મળે. યાદ રાખો મિત્રો કે જ્યારે પણ આપણું જે સમીકરણ છે જો 3x + 5y = અહીંયા 15 જ મળી જાત, 15 મળી જાત તો બંને રેખાઓ એક જ થાત. ને બંને રેખાઓ એક જ થાય એટલે બંને રેખાઓ એકબીજા ઉપર શું થાય છે? સંપાતી થાય છે. ખ્યાલ આવી રહ્યો છે? એ સમાંતર ના હોય. આમાં તમે આ પહેલું જે સમીકરણ છે એ તો તમે જોઈ શકો છો કે પહેલાં સમીકરણ 5x + 3y છે ને 3x + 5y છે, તો એ તો સમાંતર હોય જ નહીં, બરાબર છે. બીજામાં જુઓ 6x + 10y = 30 છે ને, એમાં તમે બંને હજુથી 2 કોમન કાઢશો એટલે અહીંયાથી 2 કોમન નીકળશે, બરાબર. તો 2 કોમન નીકળશે, સામે 2 વડે ભગાય, 30ને 2 વડે ભાગશું તો આપણું સમીકરણ આઉટ થઈ જશે. સેમ ટુ સેમ આમાંથી 3 કોમન નીકાળશું, સામે 15 આવી જશે એટલે આ પણ સમીકરણ આઉટ થઈ. એટલે કે સી અને જે બી છે ને એ વિકલ્પની અંદર કેવું થશે કે બંને રેખાઓ એકબીજાને સંપાતી થાય, બંને સમીકરણ સરખા થઈ જાય છે. એટલા માટે આપણો જે પ્રશ્નનો જવાબ છે શું આવશે? ડી. ડી જે છે એવું દર્શાવે છે કે બંને સમીકરણમાં અચળ પદ જે છે શું છે? સરખા છે. ના સોરી, અચળ પદ જે છે સરખા નથી. ઓકે. બાકી ડાબી બાજુ જે 3x + 5y છે અને 3x + 5y છે બંનેમાં સરખું મળી રહ્યું છે. તો આપણે અહીંયા પ્રશ્નનો જવાબ શું આવશે? ડી. ખ્યાલ આવી ગયો હશે તમને. ત્યારબાદનો આપણો 10મો વિકલ્પ છે. 10મો વિકલ્પ કંઈક આ રીતે છે કે સમીકરણ x² + 5x + 5 = 0 વિવેચકની કિંમત શોધવાની છે. મિત્રો આપણે એટલું યાદ રાખવાનું કે બેઝિકની અંદર આવો એક દાખલો પૂછાશે વિવેચકનો, એટલે વિવેચકનું સૂત્ર તમને આવડવું જોઈએ. વિવેચકનું સૂત્ર શું છે? ધ્યાન રાખજો. વિવેચકને અંગ્રેજીમાં ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. વિવેચકને સંકેતમાં ડી વડે દર્શાવીએ છીએ કેમ કે આ અંગ્રેજીમાં ડિસ્ક્રિમિનન્ટ કહીએ છીએ એટલે એનો શબ્દ પહેલો અક્ષર જે છે ડી છે. હજુ વિવેચકનું જે સૂત્ર છે b² - 4ac તમારે યાદ રાખવાનું છે. હવે અહીં આપણે ધ્યાન રાખજો કે આપણું જે સમીકરણ જે છે એ આ પ્રમાણે છે. આ ચોથા ચેપ્ટરનો દાખલો છે. x² + 5x + 5 = 0 આપણું સમીકરણ છે. આને આપણે આપણું જે પ્રમાણિત સ્વરૂપ જે છે દ્વિઘાત સમીકરણનું ax² + bx + c = 0 સાથે સરખાઈએ તો આપણને અહીં a શું મળે? તો a આપણને શું મળશે? 1. કારણ કે તમે જો કમ્પેરિઝન કરો, સરખામણી કરો તો x² તો સરખા જ છે, તો અહીં કોઈ સહગુણક નથી એટલે સબકા માલિક 1. એટલે આપણને જવાબ શું મળશે? અહીંયા 1 મળશે. a બરોબર. એ જ પ્રમાણે b તમે જોઈ શકો છો કે b અહીંયા +5 છે અને c પણ એ +5 છે. એટલે બંનેની કિંમત પ્લસ લખવાની જરૂર નથી એટલે a b c તમને મળી ગયા. ઓકે મિત્રો.
હવે આપણે આગળ વધીએ. એબીસી મળી ગયા પછી આપણે આપણું જે સૂત્ર છે એમાં કિંમત મૂકીએ. બીની કિંમત છે 5 એટલે 5નો વર્ગ -4 એની કિંમત છે 1 અને સીની કિંમત છે 5. તમને ખ્યાલ આવી ગયો હશે કે મેં એબીસીની કિંમત મૂકી. 5નો વર્ગ પાયો 25 ઓછા 4 પંચા 20. મિત્રો ખાસ યાદ રાખો, ઘણાને પ્રોબ્લેમ હોય છે કે 5નો વર્ગ 2નો વર્ગ કીધો એટલે તમે 2 × 2 4 કરો છો. હવે 5નો વર્ગ એટલે તમે 5 × 10 કરો છો. એ તદ્દન ખોટી વસ્તુ છે. 5નો વર્ગ એટલે કે 5 × 5 થાય, એટલે કે પાયો 25 થાય. યાદ રાખજો ખાસ. એટલે મેં 5નો વર્ગ શું લખ્યો? 25 લખ્યો. તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ તો તમે જોઈ શકો છો 25માંથી 20 જાય એટલે આપણને કેટલા મળે? 5 મળે. તો આપણો જવાબ કયો આવશે? વિકલ્પ નંબર એ. તો પરીક્ષામાં તમે લખશો તો તમારે પરીક્ષામાં પ્રશ્ન લખવાની જરૂર નથી. તમે આવી રીતે ગણતરી કરો કે ના કરો, ગણતરી તમે રફકામમાં કરો તો એ ચાલે, પણ તમારે દાખલી કે જવાબ લખો તો તમે આમ લખશો. 10માં આવી રીતે કંઈ લખશો કે વિકલ્પ નંબર આપણો એ આવે અને 5 આવી રીતે લખો તો તમારો જવાબ સાચો. ખ્યાલ આવે તમે આમ પણ લખી શકો જવાબ નંબર 10. જો તમારે ગણતરી કરવી હોય તો તમે આવી રીતે પણ કરી શકો છો. બરાબર છે? ઓકે, કેમ કે તમે ગણતરી માટે તો સમય કાઢવાના જ છો. નેક્સ્ટ કહીએ આપણે 11મો પ્રશ્ન જે છે એની વાત કરીએ તો પ્રશ્ન એવો છે કે PXYનું ઉગમ બિંદુથી અંતર. જ્યારે તમારે આ પ્રકારનો MCQ આવે તો તમારે એક મગજમાં મૂકી જ દેવાનું. મગજનો તમારે ખ્યાલ રાખી જ દેવાનું કે જ્યારે પણ આવો પ્રશ્ન આવે ને તો XY છે ને એટલે તમારે શું કરવાનું? વર્ગમૂળમાં શું લખવાનું? વર્ગમૂળ કરવાનો આવી રીતે, અને એમાં લખવાના જે પણ આપણને X અને Y એમ આપેલા છે એના વર્ગ કરવાના અને એમનો શું કરવાનો? સરવાળો કરવાનો. આવી રીતે જો કોઈ પ્રશ્ન બીજી રીતે પૂછાય કે ભાઈ આપણા જોડે કોઈ બિંદુ છે PAB, તો PABનું ઉગમ બિંદુથી અંતર શું થાય? તો આનાથી ઉગમ બિંદુથી અંતર તમારે PABથી ઉગમ બિંદુનું અંતર શું થશે? A² અને B² વચ્ચે લખ્યા વત્તા, અને એનું શું કહી નાખવાનું? વર્ગમૂળ કહી નાખવાનું. તમને ખ્યાલ આવી ગયો હશે. આવી રીતે કોઈ બીજો પ્રશ્ન પણ પૂછી શકે. ઓકે, તો તમે આ પ્રમાણે યાદ રાખી શકો છો. તો આપણો જવાબ તમે જોઈ શકો છો કે X² + Y² આવશે. મેં તમને પહેલાં જ કીધું, કારણ કે આમાં તમારે કોઈ પ્રકારનું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આ સીધું સૂત્ર જ છે. જ્યારે પણ તમારે કોઈ પણ બિંદુ આપેલું એનું ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો આપણને વર્ગમૂળમાં X² + Y² જ મળે. તો આપણો જે જવાબ નંબર શું થશે? એ થશે. બરાબર છે? તો તમે જોઈ શકો છો કે જવાબ નંબર એ હું લખું છું અહીંયા. આ રીતે લખીશું આપણે કે ભાઈ 11મો પ્રશ્ન છે એનો જવાબ જે છે શું મળ્યો? ફરીથી આપણને એ વિકલ્પ જ મળ્યો, એટલે વિકલ્પ નંબર એ. બરાબર છે? હવે 12મા નંબરની વાત કરીએ. 12મા નંબરનો જે પ્રશ્ન છે એમાં એવું લખેલું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળા શોધવાનું સૂત્ર. તો જો સરવાળા શોધવાનું સૂત્ર આપણા જોડે આપણે ખબર હોય તો SN = આપણે જો સૂત્ર હતું, ધ્યાન રાખજો ખાસ, n/2 કૌંસમાં 2a + n - 1 × d હતું એક સૂત્ર. પણ આવું સૂત્ર તો ક્યાંય છે જ નહીં. તો એક બીજું સૂત્ર પણ હતું, SN = n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. તમે જોઈ શકો છો આવું કોઈ સૂત્ર દેખાય છે તમને? યસ, આમાં આપણને અહીં પણ એ જ વિકલ્પ દેખાઈ રહ્યો છે. પહેલા નંબરનો દેખાય છે તમને? પહેલા નંબરનો વિકલ્પ જ આપણને મળી રહ્યો છે. એટલે 12મો જે છે એમાં પણ આપણને પહેલા નંબરનો જ વિકલ્પ મળ્યો. ક્લિયર? પહેલા નંબરનો વિકલ્પ આપણો કયો આવશે? n/2 કૌંસમાં a + l. ખ્યાલ આવે મિત્રો? આગળ જઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. 13થી લઈને 18 પ્રશ્નો તમારા આવા હશે. તો આપણો જે 13મો પ્રશ્ન છે એમાં એવું છે કે આપણું જે બહુલકનું સૂત્ર આપેલું છે, કેટલી સરસ વસ્તુ કે બહુલકનું સૂત્ર તમને આપી દીધું છે. બરાબર છે? હવે બહુલકના સૂત્રની અંદર આપણને બધી બાબતો ખબર હોવી જોઈએ. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્ન એવું કીધું છે કે બહુલકના સૂત્ર Z = L વત્તા કૌંસમાં F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 × H માં F1 શું છે? જો એટલું યાદ રાખો, આવૃત્તિ છે એટલું ખબર છે આપણને. F એટલે આવૃત્તિ. હવે વર્ગ લંબાઈ એટલે આપણે જાણીએ છીએ તો H કહેવાય. મધ્યક તો આવે જ નહીં બહુલકની અંદર, તો રહ્યું શું? બહુલક વર્ગની આવૃત્તિ. ખાસ યાદ રાખજો, F1 એ બહુલક વર્ગની આવૃત્તિ છે. F0 જે છે એ આપેલ જે બહુલક વર્ગ છે એના અગાઉના વર્ગની આવૃત્તિ છે, અને F2 જે છે એ શું છે? આપેલ વર્ગ જે છે બહુલક વર્ગ છે એના પછીના વર્ગની આવૃત્તિ છે. એટલે આપણો પ્રશ્નનો જે જવાબ છે એ આવશે
તમને ખ્યાલ આવી ગયો હશે શું આવે બહુલક વર્ગની આવૃત્તિ. તો આપણે પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું 13મો નંબર કહીને, અને ત્યાં લખવાનું પ્રશ્ન આખો લખીને પણ કહી શકો છો તમે, અને સીધો જવાબ પણ લખી શકો છો. બહુલક વર્ગની આવૃત્તિ આવી રીતે તમે લખી શકો છો પ્રશ્નનો જવાબ. તો આમ 14 નંબરની વાત કરીએ. હવે 14 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના શોધો. આના માટે આપણે એક શોર્ટ ટ્રીક વાપરીએ. તમને એટલું ખબર હોય છે જાન્યુઆરી જે મહિનો છે એમાં 31 દિવસ હોય અને અઠવાડિયામાં કેટલા દિવસ હોય? યસ, તમને ખબર જ છે અઠવાડિયામાં 7 દિવસ હોય. જો 7 વડે 31ને ભાગો તો 7 ચોક 28 જ આવી શકે, એનાથી વધારે આવે નહીં. આમાં દસકાને બાદબાકી ના કરે, 28 એટલે 29, 30, 31 એટલે કેટલા આવ્યા? 3 આવે, એટલે શેષ વધી 3. તો જો આ જે છે એ અંશમાં લખવાનું 3 અને છેદમાં શું આવશે? ટોટલ દિવસ જે છે એ શું છે? 7 છે, એટલે છેદમાં આવશે 7. એટલે આપણો જે પ્રશ્ન છે એની સંભાવના શું આવશે? 3/7 આવશે. એટલે આ પ્રશ્નનો જવાબ તમે આખું વાક્ય લખો તો ખાલી જગ્યામાં 3/7 3/7 એવું લખવાનું રહેશે. બરાબર છે. 15મા દાખલાની વાત કરીએ. 15મો દાખલો જે છે એ કંઈક આ પ્રમાણે છે કે P of E બરાબર 1 - 16/31, એટલે કે 16/31. તો આપણને P of E બાર શોધવાનું. તો જો જરાક E બાર શોધવાનું કીધા તો P of E નું સૂત્ર શું થાય? ના જો 1 - P of E બાર થાય. ખ્યાલ આવ્યો કે નહીં? આ એક સૂત્ર છે આપણું P of E. નિયમ એવો છે કે P of E વત્તા P of E બાર બરાબર આપણા જોડે શું થાય? 1 થાય. ઓકે, પરંતુ આપણે E બારને સામે લઈએ તો માઇનસ થઈ જાય, એટલે આપણું સમીકરણ આવું બની જાય, આપણું સૂત્ર આવું બની જાય. ઓકે, હવે આપણે સમજો જરા કે ધ્યાન રાખજો. આપણી જે રકમ છે કંઈક આ પ્રમાણે છે કે P of E બરોબર 1 - 16, એટલે કે 1 ઓછા 16/31. હવે તમે જો આને કમ્પેર કરો, સરખામણી કરો, તો આ P of E છે, ઓકે, આ 1 છે, તો એનો મતલબ P of E બાર બરોબર શું આવશે? 16/31. એમાં કોઈ જ પ્રકારની ગણતરી કરવાની નથી, સીધો જ જવાબ મળી જાય છે આપણને 16/31. એટલે જવાબમાં 16/31 આવે, એટલે આપણે ખાલી જગ્યામાં સીધું લખીશું 16/31. તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, 16 નંબરનો પ્રશ્ન જોઈએ. હવે 16 નંબરનો પ્રશ્ન આપણે 14, 15 જોઈ લીધા. હવે 16 નંબરની વાત કરીએ. તો 16 નંબરના પ્રશ્નમાં લીપ વર્ષ કીધું છે. લીપ વર્ષ એટલે એવું વર્ષ કે જેના અંદર 366 દિવસ હોય, અને લીપ વર્ષ ન હોય તો એમાં 365 દિવસ હોય. આ પ્રશ્ન જો લીપ વર્ષની જગ્યાએ એવું લખ્યું હોત કે બિન લીપ વર્ષ, તો એમાં 365 દિવસ હોત. બરાબર છે, અને એ લીપ વર્ષ આપ્યું છે એટલે 366 થાય. હવે આમાં જો રવિવારની વાત કરીએ છે 53 રવિવાર. હવે જો તમે સમજો કે વર્ષ હોય, મહિના હોય, કંઈ પણ હોય, પણ અઠવાડિયાના દિવસો શું હોય? 7. બરાબર છે. હવે 7 વડે આપણે ભાગાકાર કરીએ તો 7 × 5 = 35, શેષ મળી 1, ઉપરથી 6 ઉતારે એટલે 7 × 2 = 14. તો અહીંયા બધી શેષ 16માંથી 14 જાય તો 2. એટલે અહીં જો જોવા જઈએ તો આ 2 વાર જે છે એમાં કોઈ પણ એક વખત રવિવાર આવશે. બરાબર છે, એટલે 2 વખત શક્યતા છે રવિવાર આવવાની. તો 2 અને છેદમાં શું આવશે? 7. આ ડાયરેક્ટ લખ્યું. આ એકચ્યુઅલી દાખલો ગણવા જઈએ તો બહુ મોટો દાખલો થાય, પણ આની હિન્ટ મેં તમને ઉપર આપી એ રીતે કે જેમ અહીંયા 3/7 કર્યા એ ત્યાંનો જવાબ શું આવશે? 2/7. બરાબર છે કે નહીં? તો આપણો જવાબ આવી ગયો 2/7. પરંતુ એ બિન લીપ વર્ષ લખ્યું હોત તો આપણે 7 વડે ભાગતા તો 7 × 5 = 35 તો આવતા, શેષ પ્રમાણે આપણને 15 મળતા, 1 કર્યા પછી તો 7 × 2 = 14 મળે. એટલે આનો મતલબ શું? 52 રવિવાર તો આવવાના બિન લીપ વર્ષ કે લીપ વર્ષ. પણ અહીંયા જે વધારાનો દિવસ જે વધે ને એક દિવસ પ્રમાણે આપણને સંભાવના 1/7 મળે. ખ્યાલ ડાયરેક્ટ ગણતરી કરી છે આપણે. બાકી આ દાખલો મોટો પૂછાય તો તમારે બહુ મોટું કેલ્ક્યુલેશન કરવું પડે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. દાખલા નંબર 16માં આપણો જવાબ જે છે લીપ વર્ષ પ્રમાણે છે, એટલે આપણો જવાબ શું આવશે? 2/7 આવશે. એટલે આપણે લખીશું અહીંયા 2/7. તમે આખો પ્રશ્નનો જવાબ લખો તો તમારે શું લખવાનું? 2/7. લીપ 16 નંબર કહીને લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના 2/7 છે. અથવા જવાબ 16 નંબરનો જવાબ કહીને તમે 2/7 લખી શકો છો. હવે એના પછીનો પ્રશ્ન જે છે 17મો, એમાં પદાવલી આપણને આપેલી છે P of x બરોબર x3 ઓછા 10x² વત્તા 31x ઓછા 30.
આ જે બહુપદી જે છે એને આપણે ત્રિઘાત બહુપદી સાથે સરખાઈએ, એનું પ્રમાણિત સ્વરૂપ જે છે એની સાથે. તો ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d સાથે સરખાઈએ તો તમે જોઈ શકો છો કે એ બરો આપણને કોઈ સંખ્યા એના જોડે છે નહીં. અહીંયા કોઈ સંખ્યા નથી. મેં તમને શું શીખવાડ્યું? સબકા માલિક 1. બી બરો શું મળશે આપણને? -10. જો નિશાની એ પ્લસ છે અને માઇનસ છે એટલે આપણને -10 મળ્યા. સી બરો આપણને કેટલા મળશે? 31 મળશે. અને ડી બરો આપણને કેટલા મળશે? -30. આપણા જોડે ABCD આવી ગઈ. આપણને એવું કીધું છે કે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો શોધવાનું કીધું છે. તો બબ્બે શૂન્ય એટલે આપણે કહીએ આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા અને આલ્ફા ગેમા. આ બંને બે શૂન્યનો શું છે? ગુણાકાર ને પછી એનો સરવાળો. તો આનું સૂત્ર શું થાય? C/A થાય. C/A એટલે સીની કિંમત 31 છે અને એની કિંમત 1 છે એટલે જવાબ શું આવશે? 31. તો આપણો જવાબ અહીંયા લખ્યો છે 31. ખ્યાલ આવે મિત્રો? તમારે યાદ રાખવાનું કે ત્રિઘાત બહુપદી હોય, જેમ મેં તમને આગળ શીખવાડ્યું, દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યોના સરવાળાનું સૂત્ર શું આવે? શૂન્યોના સરવાળાનું જો મેં તમને શીખવાડ્યું. જો દ્વિઘાત બહુપદી તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરોબર b/a મળે, -b/a, અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર C/A મળે. બરાબર છે? ઓકે. એ જ પ્રમાણે હવે આપણે અહીં જો વિચારીએ કે શૂન્યનો સરવાળો બરાબર છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, જો ત્રિઘાત બહુપદી એટલે મહત્તમ 3 શૂન્ય મળે તો આનું સૂત્ર શું આવશે? -b/a આવશે. બે શૂન્યોના ગુણાકારોનો સરવાળો જે આપણે સૂત્ર જોયું આલ્ફા પ્લસ બીટા, બીટા પ્લસ ગેમા અને ગેમા પ્લસ આલ્ફા, અથવા આલ્ફા પ્લસ ગેમાનું સૂત્ર આપણને શું મળ્યું? C/A મળ્યું. એ જ પ્રમાણે જો 3 શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો એનું સૂત્ર શું આવશે? -d/a. એટલે આ જો તમને 3 સૂત્રો આવડે તો આના લગતા ત્રિઘાત બહુપદીના કોઈ પણ દાખલા આવે તો તમને આવડી શકે. બરાબર છે? આ તમારે યાદ રાખવાનું ખાસ. આ બધી નાની નાની બાબતો તમે યાદ રાખશો તો તમને ઘણા બધા દાખલાઓ આવડી શકે છે. ઓકે. પછીનો આપણો પ્રશ્ન છે મિત્રો 18 નંબરનો. એમાં આપણને એવું આપેલું છે કે એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n+1 છે તો તેના પ્રથમ n પદોનો સરવાળો કેટલો થાય? તો તમે જુઓ, સરવાળાની વાત કરીએ આપણે તો સરવાળા માટે પ્રથમ પદ જે છે એમાં આપણે દાખલા તરીકે n બરોબર શું લખીએ? 1 લઈએ. શું લઈએ? 1. તો પ્રથમ પદ આપણા જોડે શું આવશે? 2 × 1 + 1 એટલે 2 એકા 2 વત્તા 1 બરોબર આપણા જોડે થશે 3. આપણા જોડે આ ત્રણેયનું આપણને પ્રથમ પદ મળ્યું. હવે nમું પદ તો 2n+1 જ થશે. તો સરવાળાનું સૂત્ર Sn = n/2 કૌંસમાં પ્રથમ પદ જે મળ્યું આપણને શું મળ્યું? 3 મળ્યું. અને આપણું અંતિમ પદ શું છે? 2n+1. ઓકે. હવે અહીં આપણે n/2 લખ્યા કૌંસમાં 3 અને 1 આપણા જોડે થશે 4 વત્તા 2n. n/2 એટલે કે n/2 લખ્યા. બંનેમાંથી આમાંથી 4 અને આ 2 છે એટલે 2 સામાન્ય નીકળશે એટલે વધશે 2 વત્તા n. તો તમે જોઈ શકો છો કે આ 2 અને 2 ઉડી જશે તો એ વધશે n કૌંસમાં 2 + n. આપણા વિકલ્પમાં n+2 આપેલું છે એટલે આપણે શું લખીશું? n+2. આપણો જવાબ તમને મળી ગયો. ક્લિયર? ખાસ યાદ રાખજો, અહીંયા મેં શું કરેલું છે? આપણું સૂત્ર Sn = n/2 લખ્યું. એમાં પ્રથમ પદ a અને આ છેલ્લું પદ l લખ્યું. તો અહીં આપણું જે n મુકતા જે મળ્યું આ આપણા માટે પ્રથમ પદ a છે. અને આપણી રકમની અંદર જો n = n લખીએ તો આપણને જે મળે છે એ છેલ્લું પદ થશે અને l = 2n+1 જ છેલ્લું પદ થશે. એટલે આપણે l અને a ની કિંમત મૂકી છે આ સૂત્રમાં. બીજું આપણે કંઈ નથી કર્યું. તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે. 19મા નંબરનો પ્રશ્નની વાત કરીએ આપણે. 19મા નંબરનો પ્રશ્ન એવું કહે છે કે બે વર્તુળની ત્રિજ્યા 8 સેમી અને 12 સેમી છે તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 15 સેમી છે તો તે વર્તુળો કેટલા બિંદુમાં છેદશે? હવે જુઓ, અહીં આપણે એક ટ્રીક વાપરવાની. આની ત્રિજ્યા 8 છે ને આની ત્રિજ્યા 12 છે તો આનો સરવાળો કેટલો થાય? બંનેની ત્રિજ્યાનો સરવાળો 20 થાય. હવે જો બંને વચ્ચેનું અંતર 20 હોત ને તો એ વર્તુળો કંઈક આને છેદતા હોત. ધ્યાન રાખો, આ પ્રમાણે સ્પર્શતા હોત. એક્ઝેક્ટ 20 હોત તો. બરાબર છે? ખબર પડી રહી છે કે નહીં? એક્ઝેક્ટ 20 હશે તો. ઓકે. પરંતુ 20 નથી, બંને વચ્ચેનું અંતર થોડુંક ઓછું છે. 20થી ઓછું છે 15 છે. 20થી શું છે? ઓછું એટલે કે 15 છે. અને 20થી ઓછું 15 છે તો તમે જોયું આકૃતિમાં જુઓ છો કે બે વર્તુળો
વચ્ચેના કેન્દ્રનું અંતર 20થી ઓછું છે ને, 20થી ઓછું છે એટલે બંને વર્તુળો એકબીજાને કેટલા બિંદુમાં છેદે છે? એ અને બી કેટલા બિંદુમાં છેદે? 2 બિંદુમાં છે. તો જવાબમાં શું લખીશું અહીંયા? 2. કેટલા બિંદુમાં છેદશે? 2. તો લખવું એટલે લખી શકાય છે કે 2 વર્તુળોની ત્રિજ્યા 8 સેમી અને 12 સેમી છે તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 15 સેમી છે. તો તે વર્તુળો 2 ભિન્ન બિંદુમાં છેદશે, તો 2 બિંદુમાં છેદશે. ત્યારબાદનો આપણો છે પ્રશ્ન 20. હવે જો તમે જોઈ શકો છો કે એક લંબઘન છે, એની પાસેની 3 સપાટીઓના ક્ષેત્રફળ આપણને XY Z આપેલા છે. તો લંબઘનનું ઘનફળ શોધો. તો જો દાખલા તરીકે એક લંબઘન બનાવો, લંબઘન બનાવીએ આપણે. તો અમે આ બનાવ્યું લંબઘન, બરાબર. હવે લંબઘન બનાવ્યું એમાં જુઓ, આ લંબઘન બનાવતા આપણને આ પ્રમાણે જોડાણ કરે આપણે. હવે આની અંદર આપણને એવું કીધેલું છે કે દાખલા તરીકે આ છે, તમે જોઈ શકો છો કે આ પહેલું છે, એવું વિચારો કે આ પહેલું પૃષ્ઠ છે, આ પહેલું પૃષ્ઠ છે આપણું, આ પહેલું પૃષ્ઠ છે, આ બીજું પૃષ્ઠ છે નીચેનું, બરાબર છે, અને ત્રીજું પૃષ્ઠ જે છે આગળનું છે, દેખાય છે. આ 3 જોડે જોડેના છે. તો આવું ના વિચારવું હોય તો આપણે પાછળના વિચારો કે આ પાછળનું પૃષ્ઠ છે, બરાબર છે, પાછળનું પૃષ્ઠ લીધું આપણે. ઓકે, રાઈટ. તો જો આ જે છે એને એક્સ વિચારીએ, બરાબર છે, અથવા તો આને આપણે આને વિચારીએ એક્સ, આને વિચારીએ વાય, અને આ જે પાછળ છે એને વિચારીએ ઝેડ. તો જો આ જે એક્સ પૃષ્ઠ છે એના માટે આપણે એલ ગુણ્યા બી વાપરીએ, વાય જે છે એના માટે આપણે બી ગુણ્યા એચ વાપરીએ, અને આ ઝેડ જે છે એના માટે આપણે એલ ગુણ્યા એચ વાપરીએ. બરાબર છે, તમને ખ્યાલ આવી ગયો હશે. તો જુઓ અહીં આપણા જોડે લંબઘનનું ઘનફળ આપણે પહેલાં તો અહીંયા આપેલું છે એક્સ, બીજું આપ્યું છે વાય, અને ત્રીજું આપ્યું છે ઝેડ. આ 3નો હું ગુણાકાર કરું તો એક્સની જગ્યાએ હું શું લખી શકું? એલ બી લખી શકું, બરાબર છે. પછી વાયની જગ્યાએ હું બી એચ લખી શકું, બી ગુણ્યા એચ, અને ઝેડની જગ્યાએ હું લખી શકું એલ ગુણ્યા એચ. તો એક્સ વાય ઝેડ ગુણાકારમાં છે એટલે વચ્ચે નિશાન ના કરો તો એ ચાલે. હવે જો 2 વખત એલ છે, 2 વખત બી છે, તમે જોઈ શકો છો 2 વખત એલ છે, 2 વખત બી છે, અને 2 વખત એચ છે. એનો મતલબ એવો થયો કે હું લખી શકું એલની 2 ઘાત, બીની 2 ઘાત અને એચની 2 ઘાત. ખ્યાલ આવી રહ્યો છે? હવે જો એક્સ વાય ઝેડ મેં લખ્યા, અહીંયા એલ બી એચની આખાની 2 ઘાત થાય કે ના થાય? આ 2 ઘાત સામે એટલે શું થાય? વર્ગમૂળ થાય. શું થાય? વર્ગમૂળ કોનું? એક્સ વાય ઝેડનું. તો અહીંયા શું વધ્યું? એલ બી એચ. પણ આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો શું છે? લંબઘનનું ઘનફળનું સૂત્ર છે. તો લંબઘનનું ઘનફળ શું થશે? વર્ગમૂળમાં એક્સ વાય ઝેડ. ખ્યાલ આવી ગયો હશે તમને? આગળ વધીએ હવે. તો 21મો આપણો પ્રશ્ન છે કે વર્તુળની ત્રિજ્યામાં 30% વધારો કરવામાં આવે તો વર્તુળના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? બરાબર છે. હવે જો આખી ગણતરી કરીએ તો થોડોક લાંબો દાખલો થઈ જાય, પણ હું તમને હિન્ટ આપું છું, બરાબર છે. તમારે એટલું યાદ રાખવાનું કે 30% વધારો કરવાનો તો 100% જે છે એમાં 30% વધારો કરવામાં આવે તો શું થશે? 130 થાય. શું થાય? 130% થાય. હવે તમે જાણો છો 13નો અહીં આપણે 13 લેવાના. શું લેવાના? 13. આની અંદર જે પહેલી સંખ્યા જે છે, પહેલી 2 સંખ્યા એ 13 છે, એટલે આપણે 13નો વર્ગ લઈ રહ્યા છે. તો 13નો વર્ગ જે છે એ શું થાય? તમને 13નો વર્ગ એટલે 13 ગુણ્યા 13 એટલે 169 આવે. કેટલા આવે? 169. આની અંદર તમારે યાદ રાખવાના છે આના છેલ્લા 2 અંક, તમારે યાદ રાખવાનું છે છેલ્લા 2 અંક, બરાબર છે. આ જે સંખ્યા જે છે એની અંદરના છેલ્લા 2 અંક આપણને શું મળ્યા? 6 9. અને 6 9 એવું દર્શાવે છે કે જે વર્તુળના ક્ષેત્રફળમાં 69% જેટલો વધારો થાય. ખ્યાલ આવ્યો? એક સિમ્પલ મેથડ તમે આ રીતે યાદ રાખી શકો છો. તમારે માત્ર ગણતરી ન કરવાની હોય તો તમારો જવાબ આ રીતે તમે લખી શકો છો, 69% જેટલો વધારો થાય છે. ઓકે, ત્યારબાદ પછીના પ્રશ્નની જરા ચર્ચા કરીએ આપણે. આ મેં તમને બેઝિકવાળાઓને એક સિમ્પલ મેથડ આપી. બેઝિક શું, સ્ટાન્ડર્ડવાળાએ પણ આ રીતે ડાયરેક્ટ લખવાનું. એટલે તમારા જવાબમાં શું લખવાનું ખબર છે? જવાબ નંબર 21 તમે આમ લખ્યું,
જવાબ નંબર 21 લખીશું કે ભાઈ 69 એટલે કે 69% વધારો થાય. બસ આટલું જ લખવાનું. આ તમારો દાખલાનો જવાબ થઈ ગયો. બરાબર, પણ ગણતરી કરવાની હોય તો કંઈ આ ગણતરી નથી. દેટ ઇઝ નોટ કેલ્ક્યુલેશન. આ કેલ્ક્યુલેશન નથી. આ મેં તમને યાદ રાખવાની ટેકનિક હોય. કેમ કે હવે જો દાખલે કે 30%ની જગ્યાએ 20% પૂછ્યું હોય તો 30%ની જગ્યાએ 20% પૂછ્યું હોય તો તમે આને કઈ રીતે કરી શકો? તો જો 100% લખ્યા, એમાં 20% ઉમેરી એટલે અહીંયા 120% આવે. 120% એટલે 12 ને 12 એટલે 144, એટલે 44% અહીંયા વધારો થયો કહેવાય 20% પ્રમાણે. એટલે હું તમને એક હિન્ટ આપી દઉં છું. અહીંયા તમને લખીને જ આપી દઉં, તમે ધ્યાન રાખજો. અહીંયા કે જો 10% વધારો હોય ત્રિજ્યામાં તો તમને ક્ષેત્રફળમાં 21%નો વધારો મળે. જો 20% હોય તો તમને 44% વધારો મળે. અને એ જ પણ 30%નો તો આપણે ભણી ચૂક્યા, એટલો મળે આપણને વધારો 69 એટલે કે 70%નો વધારો મળે. અને જો 40% હોય તો તમને થાય કે સાહેબ આ કઈ રીતે કરીએ? તો મેં તમને જે ટ્રીક શીખવાડી ને એ ટ્રીક જ છે. આ બીજું કંઈ નથી. આ ટ્રીક પ્રમાણે જ મેં લખ્યું છે. બરાબર છે. જો તમને 11નો વર્ગ આવે તો 121, પાછળના બે આંકડા લીધા. 12નો વર્ગ આવડે 144 તો છેલ્લા બે આંકડા 44 છે. 13નો વર્ગ આવડે 169 તો છેલ્લા બે આંકડા 69. અને 14નો વર્ગ 196 એટલે પાછળના બે આંકડા 96. ખ્યાલ આવી ગયો હશે તમને મિત્રો. આગળ વધીએ. નેક્સ્ટ પોર્શન જે છે 22મા નંબરનો જે પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. તો 22મા નંબરનો પ્રશ્ન જે છે એવું કહે છે, એક સમઘન છે. હવે સમઘનનું ઘનફળ આપણને આપેલું છે. તો સમઘનનું ઘનફળ આપણને શું આપેલું છે? 8 સેમી ઘન આપેલ છે. હવે સમઘનના ઘનફળનું સૂત્ર લંબાઈનો ઘન થાય કાં તો બાજુનો ઘન થાય. હવે જો સમજો કે 8 કોનો ઘન છે? તો 8 એ 2નો ઘન છે. કોનો ઘન છે? 2નો ઘન છે. તો સરખામણી કરે તો આપણને આ જે સમઘન છે એની લંબાઈ કેટલી મળી? 2 સેન્ટીમીટર મળી. બરાબર છે. એક રફલી તમે જુઓ આકૃતિ કે ભાઈ આવું જે સમઘન જે છે 2 સેન્ટીમીટરનો છે, એવો બીજો હું એના જોડે જોડી નાખું. બરાબર છે. હું બીજો જોડી નાખું એની જોડે તો શું થશે? ફરીથી 2 સેન્ટીમીટર જોડાઈ જશે. બરાબર. તો આની લંબાઈ હવે કેટલી થઈ ગઈ? 4 સેન્ટીમીટર. હવે આ જે એની લંબાઈ થઈ ગઈ. પણ જુઓ બરાબર જોવા જઈએ તેની જે પહોળાઈ છે એ તો 2 સેન્ટીમીટર રહેવાની. બરાબર છે. આ પહોળાઈ જે છે એ 2 સેન્ટીમીટર રહેવાની. અને આ જે ઊંચાઈ h છે પણ 2 સેન્ટીમીટર રહેવાની. તો આપણા જોડે b અને h તો એના જ રહેવાના. l બદલાઈ જશે. તો આગળ આપણે કેલ્ક્યુલેશન કરીએ, આમાં ગણતરી કરીએ. આમાં તો આપણું જે લંબઘન બને છે તે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ, બનતો લંબઘન જે છે એ લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે આમાં તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે. કુલ સપાટીનું ક્ષેત્રફળ કીધું છે આપણને. તો કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2 LB વત્તા BH વત્તા HL. આ એક સૂત્ર છે. બરાબર મિત્રો. હવે જો 2 લખ્યા, Lની કિંમત 4, Bની કિંમત 2, Bની કિંમત 2, Hની કિંમત 2, Hની કિંમત 2, Lની કિંમત 4. ખ્યાલ આવી ગયો હશે. કિંમત મૂકી મેં અહીંથી આકૃતિમાંથી. બરાબર છે. આપણી આકૃતિ આ પ્રમાણે 2 સમઘન મૂક્યા છે એની આવી બનશે આકૃતિ. હવે 2 4 દુ 8 વત્તા 2 દુ 4 વત્તા 4 દુ 8. 8 ને 8 16 ને 4 20 એટલે 2 ગુણ્યા 20 એટલે જવાબ આવશે 40. એકમ સો આવશે સેમી સ્ક્વેર. કેમ કે આપણે શું શોધ્યું છે? ક્ષેત્રફળ. અને ક્ષેત્રફળનો એકમ સો આવશે સેમી સ્ક્વેર. ખ્યાલ આવી ગયો હશે તમને 22 નંબરના દાખલામાં. હવે આપણે આગળ વધીએ. આપણો જે પ્રશ્ન છે એની ચર્ચા કરીએ આપણે. તો જે 23મો પ્રશ્ન છે એમાં આપણને આલેખ જે આપેલો થોડોક અલગ છે. આપણે જો ચોપડીમાં ભણ્યા ને એમાં આપણે y બરાબર p ઓફ x પ્રકારનો ભણેલા. એટલે આપણે આમાં શું કહેતા હતા? x અક્ષને છેદે એ આપણા શું કહેવાતા? શૂન્યો કહેતા હતા. પણ અહીંયા x બરાબર p ઓફ, અહીં આપણા જોડે x બરાબર p ઓફ y છે. તો આનો મતલબ થોડોક ઊંધો થશે. y અક્ષને છેદે ને એ આપણા ઝીરો કહેવાય, એ આપણા શૂન્ય કહેવાય. એ આપણા શું કહેવાય? શૂન્ય કહેવાય. તો તમે જોઈ શકો છો કે આપણી આકૃતિની અંદર y અક્ષ પર 1, 2, 3 અને 4 વખત છેદે છે આપણો આલેખ. તો આપણા પ્રશ્ન પ્રમાણે શૂન્યોની સંખ્યા આપણે જવાબમાં આવું લખવાનું. આ તો માત્ર મેં તમને સમજાવવા માટે લખ્યું છે. કેમ કે આપણે ગોખેલું હોય એટલે શું થાય? આપણે તો x અક્ષને છેદે એટલે જવાબ 1 લખીને આવી જઈએ.
પણ એવું નથી. અહીંયા રકમની અંદર અહીંયા બહુ મોટો ફેરફાર કર્યો છે આ લોકોએ. એક્સ બરોબર પી ઓફ વાય છે, એટલે આ બધી વાત આપણે ધ્યાન રાખવી પડશે. તો અહીંયા શૂન્યોની સંખ્યા આપણને કેટલી મળશે? તો વાય અક્ષને કેટલી વખત છેદે છે મિત્રો? યસ, વાય અક્ષને અહીં જોવા જઈએ તો 4 વખત છેદી રહ્યો છે ગ્રાફ, એટલે આપણો જવાબ શું આવશે? શૂન્યોની સંખ્યા બરોબર 4. ત્યારબાદનો પ્રશ્ન 24મો છે, એની વાત કરીએ કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે તમે જોઈ શકો છો એક વર્તુળ છે, ધ્યાન રાખજો, અમે વર્તુળ દોર્યું છે. હવે આની અંદર હું ચોરસ બનાવું છું, આની અંદર હું એક ચોરસ બનાવું, આ પ્રમાણે ચોરસ બનાવેલું છે. અને ચોરસ જે છે એના શિરોબિંદુ એ, બી, સી અને ડી બતાવે મેં. હવે જો આ જે વર્તુળ જે છે બરાબર છે, વર્તુળને અંતર્ગત હોય તેવું ચોરસ આપણે અંદર દોર્યું. હવે આપણે બરાબર જોઈએ જરાક, આ કેન્દ્ર છે, આ શું છે? કેન્દ્ર છે. આપણે કેન્દ્ર એવું વિચાર્યું તો જો આટલેથી આટલું અંતર શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 8 સેમી. એ જ પ્રમાણે આ અંતર શું કહેવાય? આ પણ ત્રિજ્યા જ કહેવાય, તે પણ 8 સેમી બન્યું. આમ જોઈએ તો આખું જે અંતર બન્યું, આમાં તમે બરોબર જુઓ કે આખું જે અંતર બન્યું એ શું કહેવાય? વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ. બરાબર છે. અને બરોબર જોઈએ તો આ જે એબીસી ત્રિકોણ વિચારીએ કે ભાઈ એડીસી ત્રિકોણ વિચારીએ તો એનો આ શું થયો? કર્ણ પણ કહેવાય. કહેવાય કે ના કહેવાય? કર્ણ કહેવાય. હવે આપણને શું કીધું છે કે આ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ચોરસ જે છે એ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. જો મને બાજુની લંબાઈ મળી જાય, ચોરસ હોય એની બાજુની લંબાઈ તો સરખી હોય, જો મને બાજુની લંબાઈ મળી જાય તો મને શું મળી જાય? ચોરસનું ક્ષેત્રફળ મળી જાય, કારણ કે ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ થાય. તો બરોબર જો અહીંયા મારા જોડે અહીંયા આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે એસી જે છે એ ખરેખરમાં શું થશે? 2 ગુણ્યા 8 થશે, એટલે આપણને વિકર્ણની લંબાઈ 16 મળી. આપણે એકમ લખ્યો તો એકમ 16 સેમી લખ્યો, બરાબર છે, એકમ સેમી લખ્યો. હવે જ્યારે પણ તમારે બાજુનું માપ શોધવું છે, કોઈ પણ બાજુનું માપ ચોરસમાં, તો એની વેલ્યુ શું થશે? વિકર્ણ ભાગ્યા √2 થશે. શું થશે? વિકર્ણ ભાગ્યા √2. તમને પ્રશ્ન થાય સાહેબ આવું તમે સૂત્ર ક્યાંથી લાવ્યા? તો જુઓ, તમે અહીંયા ધ્યાન રાખજો, જો હું કોઈ કાટકોણ ત્રિકોણ લઉં છું, બરાબર છે, એની એક બાજુનું માપ, જો હું કોઈ કાટકોણ ત્રિકોણ લઉં આ રીતે, ઓકે, જો એક બાજુનું માપ એક્સ ધારો ને એ બાજુનું માપ એક્સ ધારો, કેમ કે બંને બાજુનું માપ સરખા છે ચોરસ પ્રમાણે, તો આનો વર્ગ x² થાય ને આનો વર્ગ x² થાય એટલે 2x² થાય. પણ આપણે તો વર્ગમૂળ કાઢવું પડે ને, તો શું થશે? √2 રહેશે અને x રહેશે. તો જોવા જઈએ તો વિકર્ણનું માપ આપણને શું મળ્યું? √2 ગુણ્યા x મળ્યું. વિકર્ણ શોધવાનું સૂત્ર આપણને શું મળશે? √2 ગુણ્યા x. √2x એટલે બાજુનું માપ, તો બાજુનું સૂત્ર શું બનશે? √2 છેદમાં જતા રહેશે, એટલે વિકર્ણ ભાગ્યા √2 થયું. તો વિકર્ણની કિંમત આપણા જોડે 16 છે, ભાગ્યા √2 લખ્યા, તો આપણને બાજુનું માપ મળી ગયું કે નહીં? બસ બાજુનું માપ મળી ગયું એટલે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. તો અહીંયા આપણે વર્તુળનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ, અને બાજુનો વર્ગ એટલે 16 છેદમાં √2 નો વર્ગ, એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો 16 ગુણ્યા 16 છેદમાં √2 નો વર્ગ 2 થઈ જાય, એટલે 2 × 16. તો 16 ગુણ્યા 8 કરીએ તો કેટલા આવે? 16 ગુણ્યા 8 કરીએ તો કેટલા આવે? 16 × કેટલા થાય? 128. 128 એકમ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો આપણો અહીંયા ગાલા એસાઇનમેન્ટનો પહેલો પ્રશ્નપત્ર જેનો વિભાગ એ 24 જે MCQ હતા આપણે અહીંયા પૂર્ણ કરી રહ્યા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, બરાબર છે, આ પ્રમાણે પ્રિપેરેશન કરજો. આમાં આ જે 24 પ્રશ્નો શીખવાડે એમાં ઘણા બધા સૂત્રો છે એને મોઢે પણ કરજો, જે તમને આગળ બીજા દાખલાઓ ગણવામાં કામ પણ આવશે. નેક્સ્ટ વિડીયો જે આપણો પ્રશ્નપત્ર જે 2 છે ગાલાનો, એ ટૂંક જ સમય આપણે રિલીઝ કરીશું. તો ત્યાં સુધી બધાને બાય બાય. અને જો તમને મારી ચેનલ ગમતી હોય તો બધાને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરવાનું